કચ્છમાં હવે પોલીસ સ્ટેશન જ અસલામત. પૂછપરછમાં બોલાવેલા 4 આરોપીઓએ માંડવી પોલીસ સ્ટેશનમાં કરી તોડફોડ. છરી સાથે હુમલામાં એક પોલીસકર્મીને ઈજા, 4ની ધરપકડ. અમદાવાદના બોપલના ગરોળિયામાં એનઆરઆઈની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો. રૂપિયાની લેતી દેતીમાં એનઆરઆઈની ઇન્દ્રજીત નામના યુવકે કરી હત્યા. કારમાં જ હત્યા કર્યાનો ઘટસ્ફોટ. લાંચ લેતા વાયરલ વિડીયો બાદ ભાવનગર એસપીની મોટી કાર્યવાહી. લાંચો હેડ કોન્સ્ટેબલ દિલીપ પરમાર સસ્પેન્ડ, તો ટીઆરબી જવાન ભરત સૈડા અને કિશન સોલંકીની કરાઈ હકાલપટ્ટી. ખેડા દૂધ ઉત્પાદક સહકારી સંઘના રાજકારણમાં ગરમાવો. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના વિપુલ પટેલ ઉપર ગેરરીતિના આરોપ. કેસરીસિંહના સમર્થનમાં આવ્યા 350 મંડળીના ચેરમેન. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા ડોક્ટર પ્રશાંત સહિતના આરોપીઓનું ખુલ્યું કડી કનેક્શન. ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે યોજાતા કેમ્પ. ડોક્ટર પ્રશાંતે 2.5 વર્ષમાં 11 એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ઘટસ્ફોટ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની નિયમો કડક બનાવતા પરીક્ષામાં ચોરીના કેસમાં ઘટાડો. દંડની રકમ વધારીને 5 ગણી કરી નંખાતા ચોરીના કેસમાં ઘટાડાનો કુલપતિનો દાવો.